એકવાર વિવાદમાં આવી છે। મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાની સિટી બસ પાલિકા કમ્પાઉન્ડમાં ધૂળ ખાતી હાલતમાં જોવા મળી। જવાબદાર સત્તાધીશોએ શહેરીજનોના હિત માટે જે સાધનોની ખરીદી કરી તેમાં મોટાભાગના સાધનો બંધ હાલતમાં છે। ભાજપની બોડીએ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાંથી મળેલી ગ્રાન્ટમાંથી લગભગ 24 લાખના ખર્ચે 2 સિટી બસ ખરીદી હતી, જે ગ્રાન્ટ પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે। પાલિકાની બેદરકારી અને અનાવડતને કારણે બસ બંધ હાલતમાં જોવા મળી રહી છે। બસમાં માત્ર સામાન્ય ફોલ્ટ હોવા છતાં બસ ચાલુ કરવામાં નથી આવતી, જેને કારણે પાટણની પ્રજા વધુ પૈસા ખર્ચ કરી અને રિક્ષામાં જવા મજબૂર બની છે। પાટણ નગરપાલિકાના અંદરોઅંદરના ડખાને કારણે આજે આ સિટી બસ ભંગાર હાલતમાં છે। જો ચાલુ કરવામાં આવે તો પ્રજાને મોંઘાદાર રિક્ષાના ભાડા ખર્ચ કર્યા વગર સસ્તા ભાવે ઘરે આવવા જવા માટેનો લાભ મળી રહે। તે સમયે સિટી બસ ચાલુ હતી ત્યારે 3 દરવાજાથી અમારે કોલેજ સુધીનું ભાડું 5 રૂપિયા થતું હતું। આજે એ જ ભાડું અમારે રિક્ષામાં 40 થી 50 રૂપિયા થાય, આવા જવાના 80 રૂપિયા ટોટલ થાય છે। એટલે અમને બહુ જ મોંઘું પડે છે। અને પાટણની સિટી બસ જ્યારે ચાલતી હતી ત્યારે આખા પાટણની સફર અમને 5 કે 10 રૂપિયામાં થઈ શકતી હતી। તો એ પાટણ પાલિકાને અમારે એટલી જ માંગ છે, અમારે વિદ્યાર્થીઓ, વૃદ્ધો તેમજ બધા લોકોને સરળતા થાય એ માટે પાટણની સિટી બસ ફરીથી ચાલુ થાય એવી અમારી માંગણી છે। મોંઘવારીના બોજ નીચે જે પ્રજા દબાયેલી છે એમને રાહત મળતી હતી, જેના કારણે આ સિટી બસ બંધ થઈ જવાના કારણે અત્યારે પ્રજાને પાટણ સિટીની અંદર કોઈ પ્રવાસ કરવો હોય, કોઈ જગ્યાએ જવું હોય તો 50-40 રૂપિયા રિક્ષાવાળા લે છે। ખરેખર એમને આર્થિક બોજ પડે છે આ મોંઘવારીના સમયમાં। તો પાટણ નગરપાલિકાનું આ અંધેર તંત્ર સત્વરે જાગે અને પાટણની પ્રજાની સેવામાં આ બંને જે સિટી બસો છે એ કાર્યરત કરી એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। જે સિટી બસો ચાલતી હતી એ લગભગ 5 થી 10 રૂપિયાના રાહત દરે સિટી બસો ચાલતી હતી, પણ એની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાના કારણે આજે એ બંધ હાલતમાં છે। પણ એની જગ્યાએ હવે નગરપાલિકા ઈ વ્હીકલ લાવવાની વિચારણામાં છે, એની દરખાસ્ત અમે સરકારમાં કરીશું। એનો સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે રિપેરિંગ થાય છે ને એનો વર્કશોપ પણ આપણી પાસે નગરપાલિકામાં અવેલેબલ નથી। પહેલા રાહત હતી કે લોકો ગામડેથી આવતા દૂરથી તો એમને સગવડતા મળી રહેતી અને 5 રૂપિયામાં આખી સિટીમાં ફરવું હોય તો એમને ફરવા મળી રહેતું। અને હાલ જે નગરપાલિકાની બસો છે હાલ ચાલુમાં નથી અને ત્યાં પડી ધૂળ ખાય છે। તો આ સગવડ ફરીથી ચાલુ કરવામાં આવે તો લોકોને રાહત થાય। રિક્ષા ભાડા તો હાલ સિદ્ધપુર ચોકડીથી આપણે આવીએ તો 50-100 રૂપિયા આપવા પડે। પાટણ નગરપાલિકાના અનાવડતના કારણે આજે મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ તે પાટણ શહેરની અંદર જે તે સમયે સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના અંતર્ગત પાટણ શહેરની અંદર 2 સિટી બસો વર્ષ 2014-15 ની અંદર 24 લાખ રૂપિયાના ખર્ચે વસાવવામાં આવી હતી। આ જે સિટી બસના દ્રશ્યો જોઈ શકો છો તે પાટણ શહેરની જે પ્રજા છે તેને સસ્તા દરે પાટણ શહેરની અંદર પ્રવાસ કરી શકે તે હેતુથી અહીંયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પાલિકાના અનાવડતના કારણે આજે આ જે સિટી બસો છે તે પાલિકાના કમ્પાઉન્ડની અંદર છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। દ્રશ્યો બીજી સાઈડના અંદરના જગ્યાના બતાવવા માંગીશ કે જે રીતે સમગ્ર શહેરની અંદર આ જ સિટી બસો માત્ર નજીવા દરે એટલે કે 5 રૂપિયાના ભાવે સમગ્ર શહેરની અંદર લોકો આ બસની અંદર મુસાફરી કરતા હતા અને તેઓને આર્થિક ભારણથી પણ રાહત થતી હતી, પરંતુ પાલિકાના અનાવડતના કારણે આજે જે પાટણ શહેરની પ્રદક્ષિણા કરતી જે સિટી બસો છે તે માત્ર ને માત્ર પાલિકાના કમ્પાઉન્ડની અંદર ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે પાટણ પાલિકાની ઉદાસીનતાના કારણે આજે પાટણ શહેરની આજે જે સિટી બસો દોડતી હતી એક સમયે તે અત્યારે પાલિકા કમ્પાઉન્ડની અંદર ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। સૌથી મહત્વની બાબત છે કે 24 લાખ રૂપિયાના ખર્ચે વસાયેલી આજે જે 2 સિટી બસો છે તે સમગ્ર પાટણ શહેરની અંદર ફરતી હતી, આજે પાટણ પાલિકાની અંદર ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। પરંતુ પાટણ પાલિકાનું તંત્ર જે નગરોળ તંત્ર છે તેના પેટનું પાણી નથી હલતું, જેને લઈને સમગ્ર શહેરની જનતાને અત્યારે મોંઘવારીનો માર સહન કરવો પડે છે। કારણ કે જે રિક્ષા ભાડા લોકોને ખર્ચવા પડે છે તે 3 દરવાજેથી બસ સ્ટેશન જવું હોય તો 50 થી 60 રૂપિયા રિક્ષા ભાડું લોકો રિક્ષા ચાલકો વસૂલી રહ્યા છે। ત્યારે શહેરીજનોની એક જ માંગ છે કે સત્વરે ફરી એક વખત જે પાટણ શહેરની અંદર ચાલતી સિટી બસો હતી તેને રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।